અને હવે નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર। કેન્દ્રમાં લોકપાલ કાયદાનું પાલન થતું નહીં હોવાથી સામાજિક કાર્યકર અન્ના હજારે ફરી અનશન શરૂ કરશે। અન્નાએ કહ્યું કે તેઓ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આમરણ અનશન બેસશે। તેમના ગામ રાલેગાંવ સિદ્ધી ખાતે જ તેઓ આ અનશનનો પ્રારંભ કરશે। આ અનશન કોઈ પક્ષ કે વ્યક્તિ સામે નથી, પરંતુ સમાજ અને દેશના ભલા માટે છે। શશી થરૂર વધુ એકવાર વિવાદાસ્પદ ટ્વીટ કરી યોગી સહિત મંત્રીમંડળે લગાવી હતી સંગમમાં ડૂબકી। યોગીના સ્નાન કરતા ફોટો સાથે ટ્વીટ કર્યું। કેપ્શનમાં લખ્યું, સંગમ પર બધા નિર્વસ્ત્ર છે। કોંગ્રેસના નેતા શશી થરૂર વિવાદ માટે જાણીતા છે। યુવાઓને દર વર્ષે 2 કરોડ જેટલી નોકરી આપવાનો વાયદો પૂરો ન કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસની નીકળેલી રેલી આજે દિલ્હી પહોંચશે। ત્યારે આ પ્રસંગે રાહુલ ગાંધી દિલ્હીના તાલકટોરામાં સ્ટેડિયમમાં એક કાર્યક્રમનો હાજરી આપશે। પશ્ચિમ બંગાળમાં ભાજપની કાર્યકર્તાની બસ પર હુમલો થયો। અમિત શાહની રેલીથી પરત ફરી રહ્યા હતા કાર્યકર્તાઓ। અજાણ્યા લોકોએ હુમલો કરી બસમાં તોડફોડ કરી। યુપીની યોગી આદિત્યનાથ સરકારે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ દરમિયાન કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે। યોગી કેબિનેટે 600 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ હાઈવે બનાવવાના નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી છે। 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા વચગાળાના બજેટમાં ગરીબો માટે લઘુત્તમ આવકની યોજનાની જાહેરાત થવાની સંભાવના છે। તેનાથી દેશ પર ઓછામાં ઓછો ₹1500 અબજનો બોજો પડશે।